અંદર અને હવે સમય થઈ રહ્યો છે આજની ઓપ્શન રણનીતિ પર નજર કરવાનો। તો અત્યારે આપણી સાથે તેજસ શાહ જોડાયેલા છે। તેજસજી, આજે ખાસ કરીને ક્યાં ફોકસ તમારું પડી રહ્યું છે ઓપ્શન રણનીતિ માટે? તો બેંક નિફ્ટીનું ચાર્ટ સ્ટ્રક્ચર સારું લાગે છે અને બેંક નિફ્ટી અમને લાગે છે કે આવનારા દિવસોમાં આઉટ પરફોર્મન્સ બતાવશે। ઓલમોસ્ટ 2000 પોઈન્ટની રેલી થઈ ગઈ છે, પણ અગર કોઈને ટ્રેડિંગ માટે હજુ બી કરવું હોય તો બેંક નિફ્ટીમાં વીકલી ઓપ્શનમાં બાય કરી શકાય છે। 52,500નો જે કોલ છે જે 170ની આજુબાજુ ચાલે છે, તો 150 અને 170ની વચ્ચે એક્યુમ્યુલેટ કરો। ઉપરમાં મને લાગે છે આમાં પહેલો ટાર્ગેટ રહેશે 300નો અને બીજો ટાર્ગેટ રહેશે 450નો। તો 52,500ના કોલમાં આઉટ પરફોર્મન્સ આવી શકે છે, કારણ કે બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર હજુ બી સ્ટ્રોંગ છે અને ઉપરમાં આપણને 52,500ના લેવલ સ્પોટમાં આવતા દેખાય છે નેક્સ્ટ 2-3 દિવસના ટાઈમ હોરાઇઝનથી। એટલે જુઓ, નિફ્ટી બેંકમાં હજી મજબૂતીની શક્યતા, એટલે 52,500નો કોલ મંથલી એક્સપાયરીનો તમારે ખરીદવાનો છે। 150થી 170ની વચ્ચે 300થી 425ના એક ટાર્ગેટ અને ₹50નો સ્ટોપ લોસ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનો છે। એટલે નિફ્ટી બેંક પર આજની ઓપ્શન રણનીતિમાં તમારું ફોકસ હોવું જોઈએ।